સુરતના જહાંગીરપુરાના સસ્પેન્ડેડ ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાયના 4 દિવસના રિમાન્ડ મંજૂર। યુવતી પર ગેંગરેપના આરોપમાં સસ્પેન્ડેડ ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાયના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ હવે જે હોટેલમાં યુવતી પર ગેંગરેપ થયો ત્યાંથી પુરાવા એકત્ર કરશે। એટલું જ નહીં, આરોપીઓ જ્યાં જ્યાં યુવતીને લઈ ગયા હતા તે તમામ સ્થળોની પોલીસ તપાસ કરશે। અલગ અલગ સ્થળો પરથી પોલીસ પુરાવા એકત્રિત કરશે। બીજી તરફ આરોપી આદિત્ય ઉપાધ્યાયે ગેરકાયદે વેડ રોડ ઉપર કરેલા પાલિકાની જગ્યા પરના દબાણને પણ દૂર કરાયું। આદિત્ય ઉપાધ્યાયના પાલિકાની જગ્યા પર ગેરકાયદે દબાણ કરીને નોનવેજની દુકાન ખોલી દીધી હતી, જેને આજે મહાનગરપાલિકા અને પોલીસે તોડી પાડી। દાહોદ મનરેગા કૌભાંડમાં પોલીસે વધુ 2 આરોપીની કરી ધરપકડ। દેવગઢ બારિયાના MIS ઓપરેટર સંજય બારિયા અને એજન્સીના માલિક જગદીશ બારિયાની પોલીસે કરી ધરપકડ। ઝડપાયેલા આરોપી જગદીશ બારિયા ઉમાબેન મદનલાલ પટેલિયા એજન્સીના માલિક છે। પોલીસે સંજય બારિયા, જગદીશ બારિયા અને APO ભાવેશ રાઠોડને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરી, જેમાં કોર્ટે સંજય બારિયા અને જગદીશ બારિયાના 6 દિવસના જ્યારે કે APO ભાવેશ રાઠોડના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા।